બોર્ડ એક્ઝામ નજીક આવે છે અને 4-5 દિવસ જેટલું બાકી રહ્યું છે. અને જો આપણે એવું કહીએ કે ભાઈ વિદ્યાર્થીઓની અંદર એક પ્રકારનો ડર રહેલો છે, એવો ડર કે ભાઈ બોર્ડમાં એક્ઝામ આપવા જવાની છે, શું થશે, આગળ જઈને કેવું મારું ભવિષ્ય રહેશે, કેવા પ્રશ્ન પૂછાશે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બોર્ડની અંદર જે પ્રશ્ન નીકળે છે એકદમ સરળ હોય છે, ટેક્સેબલના આધારે હોય છે. પ્લસ એની અંદર 20% જ્ઞાનલક્ષી હોય છે, 20% હેતુલક્ષી હોય છે અને થોડુંક ચેપ્ટરનું એવું હોય છે કે થોડુંક ફેરવીને મૂકેલું હોય છે. પણ જો તમે પૂરતો અભ્યાસ કર્યો હશે, રીડિંગ કર્યું હશે તો તમને ચોક્કસ આવડશે. બીજી વસ્તુ કે તમે જે વર્ગની અંદર અત્યાર સુધી પરીક્ષા આપતા હતા એ જ રીતે તમારે આ પરીક્ષા આપવાની છે. આની અંદર કોઈ ડર રાખવાની જરૂર નથી, કોઈ એવો હાવ રાખવાની જરૂર નથી, કોઈ એવા ખોટા વિચારો કરવાની જરૂર નથી. પરીક્ષા એકદમ સરળ હોય છે. તમને ત્યાં વર્ગ શિક્ષક તરીકે જે આવશે, સુપરવાઇઝર તરીકે, એ પણ તમને ઉપરની હેડલાઇનની ગાઈડલાઇન આપે છે કે કઈ રીતે તમારે સીટ નંબરને લખવાનું છે. એટલે એવો કોઈ ડર રાખવાની જરૂર નથી. રહી વસ્તુ એવું કે આટલા ઓછા સમયમાં આપણે શું કરી શકીએ, તો તમે જે વાંચ્યું છે, રીડિંગ કર્યું છે અને જે ચેપ્ટરના માર્ક્સ વધારે છે તે ચેપ્ટર ગણો, ગણિતના, ઇંગ્લિશના, વિજ્ઞાનના કે સાયન્સના ગણીએ આપણે તો એ ચેપ્ટરની અંદર જેના વધારે માર્ક્સ છે એ ચેપ્ટરની થીમ એકદમ સરળ છે. થીમ મતલબ ડેફિનેશન, તમે એની પ્રસ્તાવના સમજો, રૂલ્સ છે, ફોર્મ્યુલાસ છે, કોઈ માનો કે મેઇન ટોપિક છે એ સમજો અને એની 4 કે 5 લાઈન લઈને